ભરૂચની વાત કરીએ। ભરૂચના નબીપુરમાં યુવકની આત્મહત્યાનો કેસ। પોલીસના ત્રાસથી યુવકે આત્મહત્યા કર્યાના પરિવારનો આરોપ જે લાગ્યો છે। સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય અરુણસિંહ પણ ત્યાં પહોંચ્યા છે, સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે। 1 મહિના પહેલા પીઆઈ પરમાર વિરુદ્ધ જે રજૂઆત કરવામાં આવી હતી, રજૂઆતને ધ્યાને ન લેવાતા આજે ગંભીર પરિણામ આવ્યું છે। પીઆઈ અને 3 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવા માટેની માંગ કરવામાં આવી છે। પોલીસકર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। હોસ્પિટલ પર પરિવારજનોએ હોબાળો મચાવ્યો। લોકોના આક્રોશને જોતા હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસના ત્રાસથી જે યુવકે આત્મહત્યા કરી હતી, 1 મહિના પહેલા ફરિયાદ નોંધવામાં આવી હતી, છતાં પણ કોઈ કામગીરી ન થતા આજે આ પ્રકારની પરિવારજનો ત્યાં પહોંચ્યા હતા અને આક્રોશ ઠાલવ્યો। એ લોકો એટલી હેરાન કરતા હતા, જે મારા મમ્મી, મારા ફોઈ એને પણ ઉઠાઈને લઈ ગયા હતા, એક દી મને પણ લઈ ગયા હતા અને પછી આવી રીતે પપ્પાને ટોર્ચર કરે કે તું આ ધંધો ચાલુ કર અને પછી પૈસા બાકી તને હું ગલત રીતે ફસાવીશ। 6 મહિનાથી કોઈ પણ પ્રકારનો દારૂનો ધંધો કરતો જ નથી, બિલકુલ બધું બંધ કરી દીધું છે, છતાં પણ એને ટોર્ચરિંગ કરે, અનેક પ્રકારની ધમકી આપે, તને આમ પાછલા કેસોમાં ઉભા કરીશું ને તારા પાછલા કેસોમાં ઉભા એ કરીને તને ફિટ કરી દીધું, પાસામાં મોકલીશું ને આ પ્રકારનું। આખરે આ કીર્તનભાઈએ એને સુસાઇડ નોટમાં લખ્યું છે કે પરમાર પીઆઈ અને કોન્સ્ટેબલોના 3ના જમાદારના નામ કે આ લોકોના ટોર્ચરિંગ થી મેં આત્મહત્યા કરું છું। ભવિષ્યમાં આ અધિકારી બીજા અધિકારી આને જેમ ના કરે એટલા માટે એને તાત્કાલિક ડિસમિસ કરવું જોઈએ અને કાયદેસરની એફઆઈઆર કરીને જે પણ કાનૂની કાર્યવાહી થવી જોઈએ, 3ની સામે પીઆઈ પરમાર અને બાકીના જે કોન્સ્ટેબલો છે કાનૂની કાર્ય એમની સામે થવી જોઈએ। આ કીર્તનને આત્મહત્યા એટલા માટે કરવી પડી, એને સુસાઇડ નોટ પણ મૂકી છે, એના બોલેલા થોડા શબ્દ પણ અંદર છે, એનો ગભરાટ દેખાય છે, એટલે આની એને ડિસમિસ થાય અને 3 બે જમાદારો પણ ડિસમિસ થાય એવી ચોક્કસપણે અમારી માગણી છે અને અમને વિશ્વાસ છે કે સરકાર અમારી માગણીને સ્વીકારશે